નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 11 જાન્યુઆરી 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ પ્રવાસી ભારતીય દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ વિશે ખ્યાલ જ હોવી જોઈએ. 1915 બાપુ ભારત એન્ટર આવ્યા હતા, ત્યારે આ દિવસ 9 જાન્યુઆરી 1915 થી દર વર્ષે આપણે ઉજવીએ છીએ. પછી દર 2 વર્ષે કર્યો છે. એવા બધી ધંધા કરીએ, જોઈ લઈએ. ભારત વિદેશમાં રહેતા ભારતીય યોગદાનને ઓળખ આપવા, સન્માન આપવા માટે ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે. ઘણીવાર એનઆરઆઈ દિવસ તરીકે પણ આને ઉજવવામાં આવે છે. તો એ પણ યાદ રાખવું. અવશ્ય સંબંધો મજબૂત કરે અને ધ્યાન કેન્દ્રિત કરે છે. શરૂઆત કરીએ કે પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ નોંધનીય મહત્વ એ છે મુખ્ય પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દર 2 વર્ષે એકવાર યોજાય છે. તો આ બંને વચ્ચે અલગ અલગ ડિફરન્સ છે, યાદ રાખવું. આનો અર્થ એ થયો છે આ વર્ષે કોઈ પણ જે પૂર્ણ સ્થળની પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું આયોજન નહીં થાય, કારણ કે 2025માં આપણે કર્યું, હવે ડાયરેક્ટ 2027માં થવાનું છે. પ્રવાસી ભારતીય દિવસ મૂળ 9 જાન્યુઆરી 1915માં એ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા, એના માનમાં ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ સૌ પ્રથમ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2003માં ઉજવ્યો હતો. 2015 થી સરકારે આ કાર્યક્રમને ફોર્મેટમાં સુધારો કર્યો. ત્યારથી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દર 2 વર્ષે એકવાર કરવામાં આવે છે. તો એ પણ મહત્વનું છે, યાદ રાખવું. જ્યારે 2025માં આપણે ઉજવ્યો હતો, 18મી આવૃત્તિ હતી. ભુવનેશ્વર ઓડિશામાં યોજાયો હતો. મુખ્ય અતિથિ ખાસ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ પણ ગયા છે. ત્રિનિદાદ અને ટોબેકોના પ્રમુખ ક્રિસ્ટીની કંગાલુ હતા. આની થીમ વિકસિત ભારત વિદેશ ભારતીયોનું યોગદાન. તો એ પણ થીમ પણ યાદ રાખવી. અને 8 જાન્યુઆરીએ આપણે પૃથ્વી ભ્રમણ કક્ષામાં જે દિવસ છે એ ઉજવ્યો છે. તો આ મહત્વના દિવસો યાદ રાખવા. જોઈ લઈએ એકવાર બધા મહત્વના દિવસો જાન્યુઆરીના. 1 જાન્યુઆરી વૈશ્વિક પારિવારિક દિવસ અને DRDOએ 68મો સ્થાપના દિવસ ઉજવ્યો. 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ. તો ખાસ આ મહત્વના જાન્યુઆરીના દિવસો આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા દેશ તાજેતરમાં 67થી વધુ વૈશ્વિક સંગઠનોમાંથી ખસી ગયું છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના જે વડાપ્રધાન છે ને, એના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શા માટે? તો બધું જોઈએ છે આપણે. ટૂંકમાં એવું કીધું કે આ બધી છે ને ખર્ચા આપણા છે, એટલા માટે આ બધીમાંથી ખસી જાય. તો યુનાઇટેડ સ્ટેટ 66થી વધુ આંતરરાષ્ટ્રીય સંગઠનમાંથી ખસી ગયું છે. જેને એક યુએસ સંસ્થા અને ભારતીય ફ્રાન્સની આગેવાની હેઠળ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન વગેરે જેવા છે ને આંતરરાષ્ટ્રીય સંગઠનો, કેવા ઇન્ટરનેશનલ સોલ એલાયન્સ, અરના, યુએનસી, આઈપીપીસી જેવા મહત્વપૂર્ણ સંગઠનોમાંથી અમેરિકા ખસી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, યુનાઇટેડ સ્ટેટ હિતોમાં વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે આ, અને સંમેલન અને સંધિઓમાં યુનાઇટેડ સ્ટેટ પાછું ખસે એવા શીર્ષક ધરાવતા મેમોરિયલ પર હસ્તાક્ષર કર્યા છે, એટલે કે એવા MOU કર્યા છે અમેરિકાએ. તો 66થી એટલે કે 66 જેટલા મુખ્યત્વે છે મહત્વના જે સોલાર ઇન્ટરનેશનલ શું કહેવાય આંતરરાષ્ટ્રીય સંગઠનો, વૈશ્વિક કરારો, એમાંથી ખસી ગયું છે અમેરિકા. શા માટે? એની વાત કરી લીધી આપણે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે આ સંસ્થાઓ નકામી છે અને અમેરિકાની જરૂરિયાતને પૂરું કરતું નથી આ સંસ્થાઓ. કારણ કે બધા એના ઇશારા ઉપર હાલે, એવી રીતના તો કોઈ સંસ્થા કામ ન કરે. બધા આમાં મતદાન લેવામાં આવે અને જેની બાજુ મત જાય એ બાજુ મહત્વનું છે. તો એના માટે આ અમેરિકા ખસી ગયું છે. અને ગયા વર્ષે આપણે વાત જ કરી હતી 2025માં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશનલ હ્યુમન રાઇટ ઓફ કન્ઝ્યુમરમાંથી પણ ખસી ગયું હતું. તો આ 2 મહત્વની સંસ્થાઓ પણ યાદ રાખવી. આનાથી અલગ છે, કારણ કે એમાંથી પહેલા નીકળી ગયું, પછી આ 67માંથી નીકળ્યું, તો ઇમ્પોર્ટન્ટ બને છે. હવે આપણા માટે તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ઇમ્પોર્ટન્ટ છે, જેની રચના 2015માં COP21 અંતર્ગત કરવામાં આવી હતી. ભારત અને ફ્રાન્સે સાથે મળીને કરી હતી. શા માટે? તો કે જે શું કહેવાય દક્ષિણ પૂર્વના એ જે દેશો છે ને, એમાં જ્યાં સૂર્યપ્રકાશના સીધા કિરણો પૂગે ને, ત્યાં સોલાર સ્થાપવાની આમાં વાત કરેલી છે. આનું મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં છે. એકમાત્ર મુખ્ય મથક છે આંતરરાષ્ટ્રીય સંગઠનનું આપણા દેશમાં.
અને ડીજી આશિષ ખન્ના છે. અને માલદોવા આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનો 107મો પૂર્ણ સભ્ય બન્યો હતો. તો આ પણ મહત્વનું છે. જો આમાં 120 થી પણ વધારે સભ્ય દેશો નથી, આમ શું કહેવાય કે હસ્તાક્ષર કરેલા દેશો છે, એટલે કે એમઓયુ કરીને જોડાણા હોય એવા. પૂર્ણ સભ્યની વાત કરીએ એ એક અલગ હોય, અને હસ્તાક્ષર કરેલા સભ્ય એ અલગ હોય. એમાં અમેરિકા હસ્તાક્ષર કરેલા સભ્યમાં હતું, જે નીકળી ગયું છે. તો ખાસ આપણે બહુ જરૂર ધ્યાન કરો, નકર આંતરરાષ્ટ્રીય જે 107 પૂર્ણ સભ્ય છે એ તો ન્યાને ન્યાસ છે. તો એક પોઈન્ટ નોંધી લેવો આપણને. ત્યારબાદ ભારતની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા ન્યાયતંત્રનો પ્રારંભ કયા રાજ્યના વાયનાડા જિલ્લાએ કર્યો છે? તો આ કેરળના વાયનાડા જિલ્લાએ કર્યો છે. જોઈ લે, મહત્વનું બની રહ્યું છે. તો ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત કેરળના વાયનાડા કાલાપેટ્ટા દેશના પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા ન્યાયતંત્રનું વર્ષો રીતે ઉદ્ઘાટન કરી આવ્યા. ન્યાયિક સુધારા એક સીમાસીમ સિદ્ધિ મેળવી છે, કારણ કે આખું જો કોર્ટને વર્ષો રીતે આમ ન્યાયતંત્રને પેપરલેસ બનાવવું એ બહુ અઘરું કામ હતું. અને પ્રથમ વખત સમગ્ર જિલ્લાના કોર્ટની સિસ્ટમ એન્ડ ટુ એન્ડ એટલે કે ડિજિટલ કામગીરી તરફ વળી ગયું છે. વાયનાડા જિલ્લો જે સ્થિર કાલાપેટ્ટાની બધી જ કોર્ટો હવે ડિજિટલ મોડમાં કાર્યરત થશે. એટલે કે કેસ જ્યારથી ફાઇલિંગ કરવામાં આવશે ને ત્યારથી બધી જ પ્રક્રિયા ઇન્ટરનેટ દ્વારા એટલે કે ઇલેક્ટ્રિક દ્વારા માધ્યમથી કરવામાં આવશે. એટલે કે ઓનલાઈન તપાસ વગેરે કરવામાં આવશે. છેલ્લો જે નિર્ણય આપશે ને એ પણ ઓનલાઈન જ આપવામાં આવશે. તો એવા બધી કાર્ય કર્યા છે. ટૂંકમાં જ્યાંથી કેસ દર્જ થાય ત્યાંથી લઈ અને જે કોર્ટની બરાબર કેસ નીકળે પેકેટ થઈને એ બધું ઓનલાઈન પ્રક્રિયામાં આવશે. આ કેરળમાં થવાનું છે પ્રથમ વખત, તો યાદ રાખવું. કેરળની વાત કરી લઈએ. કેપિટલ તિરુવનંતપુરમ છે, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે, અને સરકાર રાજેન્દ્ર વિશ્વનાથ આલ્લેકરની છે. તો એ પણ મહત્વનું યાદ રાખવું, બેઝિક માહિતી છે. હવે જ્યારે આવા થોડાક જીકે અને જીએસ ના ટોપિક જોઈ લઈએ, તો ભારતનું પ્રથમ ડિજિટલ ગામ આકોદરા જે ગુજરાતના સાબરકાંઠામાં આવેલું છે એ ડિજિટલ ગામ બન્યું હતું. તો એ પણ યાદ રાખવું અને એક્ઝામમાં આવી શક્યું છે. ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા નાગાલેન્ડની બની હતી 2022માં. વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર દુબઈની બની હતી. ભારતનું પહેલું પેપરલેસ બજેટ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. ભારતની પ્રથમ પેપરલેસ ચૂંટણી મધ્યપ્રદેશમાં યોજાઈ હતી. મધ્યપ્રદેશના રતનપુર ગ્રામ પંચાયતના ભોપા તાલુકામાં આવેલું છે, ત્યાં યોજાઈ હતી 2024માં. આ મહત્વના પોઈન્ટો પર યાદ રાખવા. જરૂરી નથી કે ઓલું પૂછે, આ હાઇલાઇટમાં છે તો બધી પૂછી લે, આપણને યાદ રાખવું. ત્યારબાદ આધાર અંગે જાહેર સમજણ અને વાતચીતને સરળ બનાવવા માટે UIDAI કયા નામે માસ્કોટ લોન્ચ કર્યો છે? તો ઉદયના નામે આ એક માસ્કોટ લોન્ચ કર્યો છે, જે તમારી સાથે વાત કરશે, તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર સેવાની જાહેર સમજણ માટે સંદેશા વ્યવહારને સરળ બનાવવા માટે ઉદય નામનો જે લોક મૈત્રીપૂર્ણ માસ્કોટ લોન્ચ કર્યો છે, કે આધાર સેવાઓની જાહેરાતને સરળ બનાવશે એ માટે રચાયેલો છે. આ માસ્કોટ કેરળના અરુણ ગોકુળ છે ને એના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, અને આનું નામ તો કે ભોપાલના રિયા જૈન છે એના દ્વારા આપવામાં આવ્યું છે. તો બંને વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ બને છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેમના સીઈઓ ભુવનેશ કુમાર છે, ચેરમેન નીલકંઠ મિશ્રા છે. UIDAI ની સ્થાપના 2009માં કેન્દ્ર સરકાર દ્વારા, જે હવે આયોજન પણ નથી, હવે નીતિ આયોગમાં રૂપાંતર થઈ ગયું, ત્યારથી 2015થી એના દ્વારા કરવામાં આવી હતી. હાલમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી મંત્રાલય અંતર્ગત આ કાર્ય કરે છે. અને આ એક વૈધાનિક સંસ્થા છે. 2016માં આને વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળી ગયો, અને તેને 2009માં આધાર કાર્ડ લોન્ચ કર્યો હતો. એમાં કેટલા આંકડા હોય એ પ્રશ્ન મારો છે, કોમેન્ટ તમારે કરવાની છે. આવા સિમ્પલ પ્રશ્ન પણ પૂછાઈ ગયા છે, તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્ર સરકારે કયા રાજ્યના નાગોરી અશ્વગંધાને જીઆઈ ટેગ આપ્યો છે? તો રાજસ્થાનમાં નાગોર નામનો જિલ્લો પંચાયતી રાજની શરૂઆત. પછી જોઉં પેલા આ તો ખબર જ હોવી જોઈએ, તો ઇમ્પોર્ટન્ટ બને. તો કેન્દ્ર સરકારે નાગોર અશ્વગંધાને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપ્યો. જેનાથી રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક અલગ વૈશ્વિક કૃષિ ઓળખ મળશે. સોજાગ મહેંદી પછી આ કૃત્રિ એટલે કે કૃષિ સાથે ક્ષેત્રિત હોય ને રાજસ્થાનની, તો આ બીજી સૌથી મોટી સિદ્ધિ છે. એટલે કે બીજી વસ્તુ છે જે કૃષિ સાથે સંકલન હોય, તે આવી બે વસ્તુને મળ્યો છે. નકર આના સિવાય તો બીજા ઘણાને મળ્યો છે, પણ આ યાદ રાખવું. હવે રાજસ્થાનના નાગોર જિલ્લામાં ક્યારથી? 24 એપ્રિલ 1959 થી શરૂઆત થઈ હતી. પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનથી થઈ હતી ને. નાગોર જિલ્લાનું કયું ગામ હતું એ તમારે કોમેન્ટ કરવાની છે, તો એ પણ ત્યાંથી ઇમ્પોર્ટન્ટ બને. એટલા માટે જ આપણે 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ. એક તો ક્યારે? તો કે આના 3 વર્ષ પછી આવ્યું હતું, એટલે કે 60માં નહીં, 62માં નહીં અને 63માં અમલ કરવામાં આવ્યું હતું. એક તો 62માં આવ્યો હતો, 63માં અમલ થયું હતું.
ગુજરાતે ક્યારે આને અપનાવ્યું હતું, એટલે કે ગુજરાતે કઈ સમિતિ અને પંચાયતી રાજ ને કયા વર્ષે અપનાવ્યું હતું, એ અમારો પ્રશ્ન છે, તમારે કોમેન્ટ કરવાનું છે. જીઆઈ ટેગ ની વાત કરીએ, જીઓગ્રાફી ઇન્ડિકેશન ઓફ ગુડ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. 1999 માં આની રચના થઈ હતી અને લાગુ 2003 થી છે. પેલો ભૌગોલિક સંકેત તો કે દાર્જિલિંગની સ્થાને મળ્યો હતો, 2004-5 માં મળ્યો હતો, તો એ પણ યાદ રાખવું. અને ભૌગોલિક સંકેત રજિસ્ટર ઓફિસ આપણી ક્યાં આવેલી છે, તો તમિલનાડુના ચેન્નાઈમાં આવેલી છે. ભૌગોલિક સંકેત કોઈ એવા ઉત્પાદનને આપવામાં આવે જે કોઈ ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલું હોય અથવા તો બ્રિટિશ લાક્ષણિકતા ધરાવતું હોય. અને ભૌગોલિક સંકેત દર વર્ષે એટલે કે 10 વર્ષ સુધી માન્ય રહેશે, પછી 10 વર્ષ પછી એને પાછું રિન્યુ કરાવવું પડે અથવા તો આપે છે સરકાર, એવી રીતનું હોય છે. એ યાદ રાખવું આપણને ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ ભારત સરકાર 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય રાખેલું છે. હેન્ડીક્રાફ્ટ ઘરછોડું જે અમદાવાદના ગુજરાતનું પ્રખ્યાત હતું એને તાજેતરમાં મળેલો છે. અમદાવાદના સોદાગરી બ્લોક પેઇન્ટિંગને પણ જીઆઈ ટેગ મળ્યો હતો. અને ગુજરાતમાં છેલ્લે વરસાદી સિક્કું, અને આ પછી તો ગુજરાતના સાબરકાંઠામાં જે અંબાજીનો માર્બલ છે ને એને પણ મળ્યો હતો, જે અંબાજીના વિસ્તારમાં મળી આવે. તો આવા મહત્વના પોઈન્ટો પણ યાદ રાખવા. એમ તો મધ્યપ્રદેશના પન્નાની ખાંડ વગેરેને મળ્યો હતો, જ્યાંથી હીરો મળે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળાને ફોકસ કન્ટ્રી તરીકે નામ આપવામાં આવ્યું છે, તો આ ફોકસ કન્ટ્રી તરીકે સ્પેનનું નામ આપવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. નવી દિલ્હીમાં સૌથી મોટો આ બુક ફેર થઈ રહ્યો છે. નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળાની 53મી આવૃત્તિ 10 જાન્યુઆરીથી ભારત મંડપમ ખાતે શરૂ થશે અને પ્રથમ વખત બધા જ મુલાકાતીઓને મફત પ્રવેશ મળી રહ્યો છે. તો આવું આ વખતે કોઈ ટિકિટ નથી, અહીંથી જવાની ટિકિટ છે, તો આપણે મૂકવો પડે, એટલે આપણે નથી જતા. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત છે. આ 9 દિવસીય કાર્યક્રમ છે. 2 મિલિયનથી પણ વધારે મુલાકાતીઓ લે એવી આયોજન ધરાવે છે. એમાં કતારને ગેસ્ટ ઓનર દેશ તરીકે ઇમ્પોર્ટન્ટ છે. સ્પેનને ફોકસ કન્ટ્રી તરીકે નામ આપવામાં આવ્યું છે. અને બીજા ઘણા ભાગીદારી દેશો છે, રશિયા, જાપાન, ફ્રાન્સ, ઈરાન, હંગેરી, ચીલી અને અન્ય ઘણા દેશો છે, જેના નામ એક વાર જોઈ લેવા. અને વિષય એટલે કે થીમ શું છે, તો ભારતીય લશ્કરી ઇતિહાસના શૌર્ય અને શરણાર્થીઓની 75મી વર્ષગાંઠ છે. તો ખાસ 75મી વર્ષગાંઠ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહી છે. આમાં મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અર્જુન ટેન્ક છે, જે આપણું એ આઈએનએસ વિક્રાંત છે, એલસી એ તેજસ છે, પ્રાકૃતિક અને તેમજ 21 પરમ ચક્ર પુરસ્કાર વિજેતા શ્રદ્ધાંજલિઓના નામ છે. વંદે માતરમ, જેના 150 વર્ષ પૂર્ણ થયા છે. આ બધી પ્રશ્ન એક સ્વરૂપે પૂછાઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલની હમણાં જન્મ જયંતિ ગઈ, તો એ પણ આવી શકે. તો બધા મહત્વના પ્રશ્ન છે, એટલા માટે તમને પ્રદર્શન ધરાવ્યું. અને આ ઇમેજિંગ એ થવું જોઈએ. આપણી મેરે શું છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, બધું જ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા રાજ્યએ ભારતની પ્રથમ ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી શરૂ કરી છે, તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો તમિલનાડુ જે ભારતની પ્રથમ સમર્પિત ડીપ સ્ટાર્ટઅપ નીતિ અનાવરણ કર્યું, જે દેશની અદ્યતન ટેકનોલોજી, ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, તે માટે એક મહત્વનું પગલું છે. તમિલનાડુ ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિ 2025-26 ઉદ્દેશ્ય અતિ આધુનિક સંશોધન સ્ટેટેનેબલ વાણિજ્યના ઉકેલોમાં રૂપાંતર કરવું, એટલે કે લેબોરેટરી સુવિધા વગેરે અપગ્રેડ કરવાનો આનો ઉદ્દેશ્ય છે. તમિલનાડુ ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી 2025-26માં 100 ડીપ ટેક સ્ટાર્ટઅપને ટેકો આપશે. એના માટે એટલે 100 કરોડ રોકાણ ફાળવ્યું છે, એટલે 100 કરોડ 100 તેમને ટેકો આપવાના છે. અને ડીપ ટેક એટલે તો કે એક એવી ટેકનોલોજી જે એઆઈ, કોમ્પ્યુટિંગ એટલે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બાયોલોજીકલ વગેરે જેવા ઊંડા વૈજ્ઞાનિક સંશોધન પર આધાર રાખે છે. તો આનો અર્થ પણ યાદ રાખવો. ડીપ ટેક એક મહત્વનું છે, જે પેલું પુણ્ય અપનાવ્યું છે, તમિલનાડુએ અપનાવ્યું છે, જેના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, કેપિટલ ચેન્નાઈ છે. હવે ગવર્નર તમારે કોમેન્ટ કરવાના છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ એટોમિક એનર્જી રેગ્યુલેશન બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ કોની નિમણૂક કરવામાં આવી છે, તો બહુ મોટું નામ છે, એમ કે બાલાસુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો જાન્યુઆરી 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની એક સમિતિ બેઠી હતી. એમાં જ ભારતના મુખ્ય સર્વોચ્ચ પરમાણુ સુરક્ષા નિયમનકારી એટોમિક એનર્જી બોર્ડના અધ્યક્ષ તરીકે એમ કે બાલાસુબ્રમણ્યમની નિયુક્તિ કરવામાં આવી છે. આ બાલાસુબ્રમણ્યમની નિયુક્તિ 3 વર્ષ માટે રહેશે, જે ડોક્ટર ડી કે શુક્લાનું સ્થાન લેવાના છે. અને 31 ડિસેમ્બર 2025ના રોજ ડોક્ટર ડી કે શુક્લાનો કાર્યકાળ પૂર્ણ થશે, એટલે આ ભાઈ પદ ઉપર આવ્યા છે. એટોમિક એનર્જી રેગ્યુલેશન બોર્ડની વાત કરીએ, 15 નવેમ્બર 1983માં એની રચના થઈ હતી. તેની સ્થાપના તાત્કાલિક રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ હતા ને, એને પરમાણુ ઉર્જા અધિનિયમ 1962 હેઠળ એટલે કે સ્થાપના કરી હતી.
મુખ્ય મથક તો કે આ વૈધાનિક સંસ્થા છે, તો એ પણ યાદ રાખવું, એક્ટ દ્વારા બની. મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં છે. આનું કામ તો કે તમામ પરમાણુ પ્લાન્ટો ઉપર નજર રાખવાની છે, કારણ કે પરમાણુ પ્લાન્ટો કેવા ઇમ્પોર્ટન્ટ છે એ તો તમને ખબર જ છે. ત્યારબાદ કયા દેશના પ્રથમ મુસ્લિમ ટેસ્ટ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ જાન્યુઆરી 2026 નિવૃત્તિની જાહેર કરી દીધી છે? તો ઓસ્ટ્રેલિયાના પ્રથમ છે, એટલા માટે યાદ રાખવા, નામ સરસામાં છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ મુસ્લિમ ટેસ્ટ ક્રિકેટર ઉસ્માન ખ્વાજા જાન્યુઆરી 2026 સિડનીના જે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી રમાયેલી એશિયન ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. 88મી આ ટેસ્ટ હતી. 15 વર્ષ સુધી પરિવર્તન કારકિર્દી, એટલે કે 15 વર્ષથી શરૂ કર્યો હતો એનું કારકિર્દીનું. ક્રિકેટના આંકડા પાર કર્યા અને ઓસ્ટ્રેલિયન રમતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતીક બન્યા છે. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દી 6206 રન અને 16 સદીઓ 88 મેચો રમી. 2023માં એને ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. તો મહત્વના છે, તો એકવાર નામ જોઈ લેવું. કયો ખેલાડી કેના સાથે સંકળાયેલો છે? તો ક્રિકેટ સાથે. એવા પ્રશ્નો તો આવે જ છે. કેન્દ્રીય મંત્રી આપણા કોણ છે? અન્નપૂર્ણા દેવી, જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લઈને બેઠા છે. એને પંખુડી પોર્ટલ શરૂ કર્યું છે. તમે સાંભળ્યું હોય એ જમકુડી છે. જમકુડીને પંખુડીને કઈ લેવા દેવા નથી, તો યાદ રાખવું. મહિલા અને બાળ વિકાસ અન્નપૂર્ણા દેવી આજે મહિલાઓ અને બાળ વિકાસ માટે પહેલામાં સંકલન, પારદર્શકતા અને માળખાકીય હિસ્સો ધરાવતા ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક સંકલનીય ડિજિટલ પોર્ટલ પંખુડીના નામે લોન્ચ કર્યું છે. આમાં પોષણ, જે શું કહેવાય, પોષણ, આરોગ્ય, બાળકની સંભાળ, શિક્ષણ, બાળ કલ્યાણ, મહિલા સુરક્ષા, સશક્તિકરણ વગેરે જેવા વિષયોને આવરી લેશે. ટૂંકમાં બધું જ જે મહિલા અંતર્ગત આવતું હોય ને, તો બધી આમાં જોઈન્ટ કરી દેવાનું. આમાંથી તમને માહિતી પારદર્શકતા રીતે મળી શકશે. આનાથી જે કૌભાંડો આંગણવાડીથી લઈ અને પછી જે આરોગ્ય કેન્દ્ર સુધીની બધી માહિતી ફરતી હોય એ આમાં આપણે જોઈ શકશું, અને પારદર્શકતા રહેશે. એના માટે એ ટાઈપનું છે, તો યાદ રાખવું. તો એક પ્રખ્યાત ભારતીય દોડવીર જીન્સન જોન્સ, જે કેરળના છે, એમણે તાજેતરમાં જ વ્યવસાયિક એથ્લેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો ઇમ્પોર્ટન્ટ છે. 2018માં એશિયન ગેમ જકાર્તામાં થયું હતું. એને 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને 2019માં 1500 મીટરમાં તે રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. નામ અને રમત યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સુધી, અને અવશ્યથી ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ડેઈલી પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં અવશ્યથી જોઈન્ટ થઈ જાઓ. હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તાજેતરમાં જ પૃથ્વી પરિભ્રમણ દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 8 જાન્યુઆરીના રોજ આ દિવસ એક મહત્વનો મનાવ્યો છે. ભારત કયા શહેરમાં બિમસ્ટેક દેશોની કેન્સર કોન્ફરન્સ ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન કર્યું? વિશાખાપટ્ટનમ ખાતે કર્યું હતું. કયા શહેરની લેબોરેટરીની મદદથી ઇસરોએ પ્રથમ સ્વદેશી ડિજિટલ ડેસ્ક એક્સપેરિમેન્ટ દક્ષ વિકસાવ્યું હતું? અમદાવાદની મદદથી વિકસાવ્યું હતું. ત્યારબાદ તો કે સૂરજકુંડ હસ્તકળા મેળો 2026 રાજ્યની થીમ રાજ્ય તરીકે કોની પસંદ કરવામાં આવી છે? તો ઉત્તર પ્રદેશ અને મેઘાલય. અને બિમસ્ટેક દેશો ભાગીદારી દેશો તરીકે છે, તો એ પણ યાદ રાખવું. કઈ સંસ્થાએ 2026ને રેઝિલિયન્સ પશુપાલક આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો યુનાઇટેડ નેશનલ, એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ જાહેરાત કરી. તાજેતરમાં જ આરબીઆઈના રિપોર્ટ અનુસાર બેંકોમાં કુલ નોન પરફોર્મિંગ એસેટ્સમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો? તો 2.1% ઘટાડો નોંધાયો. સારી બાબત કહેવાય. તાજેતરમાં જ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓની પરિષદ ક્યાં યોજાઈ? તો નવી દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી. કયા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરાયેલ પુસ્તક હિસ્ટ્રી ધ ગેટ ઇગ્નોનું વિમોચન થયું છે? તો ગોવાના મુખ્યમંત્રી છે, એના દ્વારા વિમોચન થયું છે. કયા રાજ્ય અથવા તો કયા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરાયેલ પુસ્તક હિસ્ટ્રી ધ ગેટ ઇન્ડિયા ઇગ્નોનું વિમોચન થયું છે? તો આ ગોવાના સીએમ છે, તો યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યો અથવા તો યુનિયન ટેરેટરીએ માનવ હડકાને નોંધનીય રોગ જાહેર કર્યો છે? તો દિલ્હી સરકારે કર્યો છે નોંધનીય રોગ તરીકે. કયા રાજ્યના પ્રખ્યાત પર્યાવરણીય શાસ્ત્રી માનવ ગાડગીલનું 83 વર્ષની વયે અવસાન થયું છે? તો મહારાષ્ટ્રના પુણેથી બિલોંગ કરતા હતા. ઘણું ખરું નામ છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. એક મોટિવેશન માટે સારી એવી કોમેન્ટ પણ કરી શકો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી શકો. ડેઈલીની પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.